આવી ગયા છે ગિફ્ટ સિટીમાં જઈએ છે આજે એક દસ્તાવેજ કરવાનો છે મારા ભાઈ વકીલ સાહેબ છે અને હું છું આ ગિફ્ટ સિટીનો રસ્તો છે અમારા વકીલ સાહેબ જો ગાડી ચલાવે છે ગાઈસ હાઉ આર યુ વકીલ સાહેબ બોલે છે ભાઈ જો આવી મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ છે ગિફ્ટ સિટીમાં અમારા વકીલ સાહેબની પહોંચ દેખો ઠેક ગાંધીનગર સુધી એમને લોકો બોલાવે છે એલઆઈસીની મેઇન હેડ ઓફિસ આવી છે એટલી ઊંચી ઊંચી બિલ્ડિંગો છે કે આમ ડોક ઊંચી કરીએ તો ડોક આમ થઈ જાય છે ભાઈ એસબીઆઈની બી મેઇન અહીંયા બ્રાન્ચ બની લાગે છે આપણને ખબર નથી પણ છે ખરી જોરદાર બિલ્ડિંગો કેટલી ઊંચી બિલ્ડિંગો છે નીચેથી જોઈએ તો આ ગિફ્ટ સિટીમાં અમારા વકીલ સાહેબ દસ્તાવેજ કરવા આવ્યા છે એક જગ્યાનો એ દસ્તાવેજ તમને બતાવીશું અંદર જેટલું રેકોર્ડ થાય એટલું અમે ગિફ્ટ સિટીની કચેરીમાં જવાના છે ગાંધીનગર જે લાગે એ ગિફ્ટ સિટીની ઓફિસ છે કશાકની ફાયર સ્ટેશન છે ઊંચી ઊંચી બિલ્ડિંગો ને અમદાવાદ રે એ નથી કહેતા એ ગીત આના પર શૂટ થાય છે કેટલું મોટું પાર્કિંગ છે બધી કંપનીઓનું અહીંયા જે કંપનીઓ છે એમાં બહુ ગાડીઓ ને બધું છે બહુ દૂર સુધી છે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પબ્લિક ભેગી થઈ નદીમાં પડે છે આ ઇન્ટરનેશનલ સિટી છે ગાંધીનગરમાં આ બાજુથી વળીશું તો અક્ષરધામ જવાશે અને અમે સીધા જઈશું ગાંધીનગર કચેરી હિંમતનગર થાય આ મેટ્રો જોડે જોડે જ ચાલે છે મેટ્રો પીટેટ અહીંયા સુધીનું કામ પતી ગયું છે અમે પહોંચી ગયા છે ગાંધીનગર કચેરીમાં હવે અમારે વકીલ સાહેબ દસ્તાવેજ કરશે ત્યાં પાર્ટી બી પહોંચી ગઈ છે એવું છે આ રહી ઓફિસ એનો પાછળનો ભાગ છે બધી ગાડીઓ પડી છે આ સામે છે કોર્ટ છે સામે સિવિલ કોર્ટ છે એક કોર્ટનો પાછળનો ભાગ છે પાછળનો ભાગ છે ગાંધીનગરની સિવિલ કોર્ટ છે આ છે ન્યાય મંદિરનો મેઇન દરવાજો સિવિલનો આ સામે હોસ્પિટલ છે સિવિલ નવું બન્યું છે ગાંધીનગરમાં આ મેઇન રોડ છે ગાંધીનગરનો આ રજૂ મહેસૂલ ભવન જિલ્લા ન્યાયાધીશ વકીલ સાહેબ બે ક્રશ કોફી ગાંધીનગર કોફી ટ્રાય કરીએ છીએ તમને બતાવીએ વકીલ સાહેબ આજે બી કોફી લઈને આવે છે મારા માટે કોફી લઈને આવ્યા છે 250 રૂપિયાની એક કોફી છે બિલ છે પોપટ લોકો કોઈ ખોટું ના લગાવતો હાથ ચોકલું બિલ છે જો સાહેબે નાખી ટેસ્ટમાં બેસ્ટ છે વકીલ સાહેબને અમે બંને જોરદાર છે ક્રશ કોફીનું નામ શું છે વકીલ ઓરિયો શેક બરાબર છે પીઓ મોજ કરો કોફીની મજા લેતા લેતા નર્મદાના કિનારે ચાલીએ છીએ નર્મદા નદીના નીર વહેતા જાય છે વકીલ સાહેબ કોફી પીવે છે કોલ્ડ કોફી અમારી બી કોફી ચાલુ છે વકીલ સાહેબ એમ કહે છે જીવન જીવી લેવું મોડું ક્યાંય નહીં કરવાનું નર્મદા પોઈન્ટ આપણો બ્રિજ આપણે રિંગરોડ વાળો નીર છે અમે સેલ્ફી પોઈન્ટ બંને ભાઈઓ વકીલ સાહેબને બંને મોજ લેતા હોય કોફીની
કેવો સેલ્ફી પોઈન્ટ છે ભાઈ લોકો આમે નદીમાં નાય છે. અમે અહીંયા મજા લઈએ સેલ્ફી પોઈન્ટની. શું પાણી છે, ઉપર તાપ છે, નીચે પાણી છે, કેવી મજા છે. અને બતાવીએ કેવા નર્મદાના નીર છે. અમે ઊભા છીએ, હું મારો ભાઈબંધ વકીલ સાહેબ. બસ હવે રોજ આવી મોજો કરવાની કહે છે. એક બે દસ્તાવેજ થતા રહે તો આવા નર્મદાના નીરમાં હવે નાવડી લઈને ફરવાનું થાય છે ભાઈઓ, અને મોજ કરવાની થાય છે.